પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સ્વાગત કરું છું તમારા બધાનું મારા આંખોના મેકઅપ સાથે મારા બ્લોગ એટલે કે મારા વિડીયોમાં. તો મારા પરમાં સુરેખાના તમને બધાને હેપી હોલી, હેપી ધૂળેટી અને આ આવનારું વર્ષ રંગબેરંગી મજાનું તમારું રહે એ મારી હૃદયથી અખાએ ગામની શુભકામના છે. બધા પહેલાં તો આપણે દર્શન કરી લો માતાજીના. સો શિકોતરાના દર્શન થઈ ગયા. હવે બાપાજીના દર્શન કરો. હવે આ અળવિત્રો મને શા માટે સૂજ્યો મારી આંખો ઉપર અળવિત્રો કરવાનો એ સ્ટોરી તો કહેવાની થાય જ છે. પણ અળવિત્રો કરતાં કરતાં આ કલર આંખોનો મેકઅપ વાળો કલરવાળા શર્ટથી મેચ થઈ ગયો. તો આને શું કહેવાય મને તો પહેલી વસ્તુ એ ખબર નથી. આ મને આપી તું રશ્મિકાબેને કે તું વિડીયોને એવું બનાવે છે ને તો તારે થોડું આ મેકઅપ ને એ બધું કરતાં શીખવાનું. તો લે આ એક જ લાસ્ટ પીસ બચ્યું હશે. એટલે સ્ટેન્ડ હરખું લે ભાઈ. તો અને કે તું લગાવજે અને શીખ મેકઅપ એમ. તો મેં કીધું સારું લાવો ચલો આપી દો. તો આજે હું હમણાં આવાળા મારા નાના એવા જે છે એ પહેરતી હતી અને ટોપ્સ નાના નાના. તો આમ મળી ગયું તો એને લાઈન ટ્રાય કરી દઉં શું જાય કાકાનું. તો જો આ એમણે મને આપેલું છે બરાબર. આ આઈલાઇનર છે અને મેં આને ખબર નહીં કઈ રીતે શું લગાવવાનું મને નહીં ખબર. અને મેં જાતે લગાવી દીધું છે. લગાવતા લગાવતા અમારા કપડાં સાથે આ કલર મેચ થઈ ગયો. મમ્મી કેવી લાગે આંખો આનાથી? મમ્મી કે સારી લાગે. તો મને મેકઅપ કરતાં નહીં આવડતો. મેં 1-2 વાર કરાવેલો છે પણ મને બીજાએ કરેલો છે. મેં એક દિવસ એક છોકરીને કર્યો હતો મેં માતાજી બનાવી દીધી હતી. મતલબ બહુ ડાર્ક બહુ અલગ જ કરી દીધો હતો. બધું પહેરાવી દીધું હતું. તો એની મમ્મી એમ કે મારી છોકરીને કે તમે માતાજીજી તૈયાર કરી દીધી છે. સો માતાજી તો પેલા ખૂબસૂરત મને બહુ ડેન્જરસ તૈયાર કરી દીધી હતી એને. તો એવું થાય છે. સો મેં આજે આંખો ઉપર આ લગાવી છે લઈને સો એ કંઈક આવી લાગી રહી છે અને મારા શર્ટ સાથે મેચ થઈ ગઈ છે. તો મને નથી ખબર સાચીમાં યાર આટલી બધી સુંદર લાગુ છું. પણ ખાલી લાઇનર આ આઈલાઇનર આટલું લગાવવાથી હું આટલી સુંદર લાગી શકું. ઓ માય ગોડ. તો હવે મારે નિમેશજી ક્યારના કહેતા હતા કે તું મેકઅપ કરતા શીખ તને બધું હું લઈ આપું તારે જે જોઈતું એ. હવે કાલે ઓર્ડર કરવાનું થાય છે. સો આજે મને લાગે છે નાનપણી શાવડી. અને હવે એક આપી દઉં મજાના સમાચાર. કાલે સવારે મેં બનાવ્યા હતા વિડીયો ઘરેથી નીકળતા જ 6-6:30 વાગે જ્યારે અમે ઘરેથી નીકળ્યા ત્યારે. પણ થયું એમ કે પછી અમે જે ડીમાર્ટ પહોંચ્યા બસમાં બેઠા ત્યાર સુધી તો મેં વિડીયો બનાવ્યા હતા. પણ એના પછી થયું એમ કે હું બસમાં બેઠી એટલે ઘોટી ગઈ હતી મતલબ સૂઈ ગઈ હતી. એના કારણે પછી આગળ હું વિડીયો બનાવી શકી નહીં બરાબર. તો અને પછી થયું એમ કે થોડી તબિયત બી ઢીલી જેવી હતી મારી કે મેં કાલે દવા પીધી નહોતી એટલે થોડી એનર્જી ઓછી લાગતી હતી. તો ભાઈ કાલે આખા દિવસનો કોઈ વિડીયો ના બનાવી શકે પણ મેં ફોટો પોસ્ટ કર્યા છે ઇન્સ્ટાગ્રામમાં કે અમે કાલે ગયા હતા કબરાઉ મોગલમાના ધામ કચ્છમાં મોગલમાના દર્શન કરવા. કેમ કે જ્યારે મારા ભાઈ બીમાર હતા 2-3 વર્ષ પહેલાં ત્યારે મેં એમની મતલબ મેં માનતા રાખી હતી મોગલવાની અને એ માનતા પૂરી કરવા માટે અમે કાલે ગયા હતા. અને હું મંગળવારે જ જઈશ એવું હું બોલેલી હતી. સો અમે કાલે ગયા અને બહુ મજાના દર્શન થયા. સવારે ટાઈમસર બસ મળી ગઈ હતી. બસમાં બેઠા ત્યાં જઈને સકડો મળે તો સકડોએ મળી ગયા હતા ટાઈમસર. સકડો પછી અમે મંદિરે ગયા એના પછી અમે દર્શન કર્યા પગે લાગ્યા. એના પછી ત્યાં તો જમવાનું તો મજાના હતા દાળ ભાત અને ઘઉંના ઠોઠાનો હતો મજાનો મીઠુડો શીરો ને એમાં વરિયાળી નાખેલી હતી. અને યાર દાળ ભાતનો મતલબ આપણે ઘરે 50 જાતના મસાલા નાખીને બનાવીએ ને તો એવા દાળ ભાત ના બને. એવા મજાના દાળ ભાત કાલે મોગલમાની પ્રસાદી લીધી અને માતાજીની દયાથી ખેમ બહુ જ સરસ રીતે બાધા પૂર્ણ કરીને અમે કાલે ઘરે આવ્યા. બાધા બધાને ખબર જ હશે કે ત્યાં કબરાઉમાં 1 રૂપિયો પણ લેતા નથી. તો મેં જે બાધા માટે જે રકમ માનેલી હતી એ ત્યાં પગે લગાડીને આવ્યા અને આજે મારા ફઈના ઘરે જઈને એમને એ રકમ સોંપી દીધી કે દીકરીઓની પાછળ વપરાય. સો આજે મારી માનતા પૂરી થઈ ગઈ. પણ બહુ જ મજા આવી મતલબ બહુ મજા આવી. અને થયું એમ હમણાં પછી ફઈના ઘરે જઈને આવી અમે દીવાબત્તી કરી અને આજે બપોરે ચા બનાવી હતી જેમીને. તો મને એટલો ટેસ્ટ નહોતા આવતો તો પછી મેં મમ્મીને કહ્યું પાછી ચા બનાવીને અત્યારે બની રહ્યું છે ખાવા. પહેલી વસ્તુ તો મમ્મી જય માતાજી કહી દો. હા તો અત્યારે બની રહ્યું છે ખાવા
અને ખાવા બનતા બનતા મેં કીધું મમ્મી મારે ચા પીવી તો અત્યારે બનાવી છે ચા, તો અમે ચા બી પીશું. તો અને યાર મારી આંખો ત્યારે સાચીમાં બહુ મસ્ત લાગ્યો. એક નાના બદલાવથી એટલું સરસ લાગી શકું, હું ટ્રાય કરતું રહેવું પડશે આવું બધું. બહુ મસ્ત લાગે છે. મારી પોતાની નજર મારી આંખોથી હટી નહીં રહી. તો ખુશીની વાત એ છે, બધાને ખબર જ હશે, જે લોકો મારા રેગ્યુલર વિડીયો જોતા હશે એમને ખબર હશે કે મારી મેડિકલ કન્ડિશન હમણાં થોડી કાચી પાકી રહે છે. તો એ કારણોસર ગમે ત્યારે એવો સમય આવી શકે કે મારે એડમિટ થવાનું થાય. તો બસ મને બહુ ઈચ્છા હતી કે હું મારી સારવાર શરૂ થાય એની પહેલાં માતાજી મારી આ બાધા પૂરી થઈ જાય, અને બસ પૂરી થઈ જાય. શું એ પૂરી થઈ ગઈ આજે, મતલબ એનો બહુ જ ખુશ છે. કાલે દર્શન કરીને આવ્યા, જે રકમ હતી એ ફઈને સોંપી દીધી અને ટૂંકમાં એ બાધા પૂર્ણ થઈ. તો આ એક અલગ જ આનંદ હોય છે, અને આપણે કંઈક માનીએ માનતા અને પૂરી થાય એ એક અલગ આનંદ હોય છે, જે આપણે માતાઓમાં માનવાવાળાઓ સમજીએ કે બાકી તો લોકો જે નહીં માનતા એને આપણે કંઈ કહી ના શકીએ, બરાબર. બાકી કાલનો સફર મજાનો રહ્યો, પણ થતું હતું એમ કે અજાણી જગ્યા હતી અમારી માટે. આમ જોવા જઈએ તો અમે ફેમિલી સાથે ગયા હતા ને બસમાં ગયા હતા. આમ જોવા જઈએ તો મતલબ થોડો અજાણ્યા જેવું તો હું બહુ પહેલાં ગયેલી છું, એટલે મને આમ રસ્તાથી તકલીફ નથી, પણ અમે ત્યાંથી ક્યારેય શટલમાં ગયા નહોતા અને કેવી રીતે જવું, કેવી રીતે પરિવહન ત્યાંનું કરવું આગળ, તો એની માટે થોડી કન્ફ્યુઝન હતી. પણ એટલી સરળતાથી અમે પહોંચી ગયા. મતલબ સોમવારે અમે હોસ્પિટલ ગયા હતા મારી આંગળીનું જે કન્ફર્મેશન લેવા, તો એડમિટ કરવાના હતા, પણ મારા મમ્મી મારા ભાઈ હાજર નહોતા, હું નિમેશજી હતા. તો ત્યાં એવું છે કે લોહીનો સંબંધ હોય, એમની સિગ્નેચર હોય તો હજી એડમિટ કરે, તો એના કારણોસર અમારે પાછું આવવું પડ્યું સાંજે, અને બહુ મોડું થઈ ગયું. તો ડૉક્ટર જતા રહેતા ને અમને હવે આ સોમવારે બોલાયા, તો અમે પાછા આવ્યા. હવે થયું એમ, હું જેવી ઘરે આવી બધું મારે બાધા કરવી છે નિમેશજી કો, મારે ગમે થાય મને દર્શન કરવા લઈ જાઓ, કાલે મંગળવાર છે. મેં મારા ભૈલાને વાત કરી, મારા મમ્મીને વાત કરી, અને અમે 8-9 વાગે બુકિંગ કરી, ટિકિટ બુક થઈ ગઈ ટિકિટ, અને બસ રિઝર્વેશન કર્યું ને સવારે. અને રાત્રે તો હું ચર્ચા કરી હું શું કપડાં પહેરીશ, આ કરીશ, તે શું કરું, કઈ રીતે પહોંચી વળશું, ત્યાંથી ક્યાં જવાનું સાધન મળશે કે નહીં, મતલબ એ બધું અમે ટેન્શન લઈ રહી હતી. અને બસ અમે પહોંચી ગયા બસમાં, ને અમે જેવા બસમાંથી ત્યાં પહોંચ્યા અને ઉતર્યા, એવો સામે ત્યાં કાળા સટલિયા ચાલે છે. શું એક જોતો જમી સટલિયો મળી ગયો, અને અમે મસ્ત રીતે એમાં બેસી ગયા. એ ભાઈને અમે 20-25 મિનિટ જ કીધા હતા કે અમને, હે મારા ભાવેશભાઈ આયા જો. તો મારા ભાવેશભાઈ આયા છે, મારા ભાભી બી આયા, જલ્દી આવી જાઓ ચા બનાવી છે. તો જો મારા ભાવેશભાઈ બતાવું, અને બધા આયા છે મને મળવા. આ છે અમારી ભાણી, જો અમારી ભૂરીની આમ જો કેમેરામાં. તો જો મારા ભાવેશભાઈ આ બાજી જાય સિગતરમાં કહો. તો જો આ અમારી બેન છે ભૂરી, આ અમારે બધા કરતા રૂપાળી હોય એટલે અમે આ નામ ભૂરી પાડી. અને ઓહો કઈ બાજુ દાડો ઉગ્યો. મારી બેન જે છે ને ઓલા વિડીયો કીધું હતું ને મારી ગીડી, તો મારી ગીડીની ભાણી છે. ચલો પધારો. જો અમારું પરિવાર આવ્યું છે બધું. અરે વાહ, આ મારા ભાભી, આ મારા મોટા ભાભી, પછી આ અમારી ગીડી છે બાજુ દાડો ઉગ્યો. અને કાકી જય શ્રી કાકી, મારા કાકી છે, અને આ મારી ગીડીની ભાણી. તો હવે તો વિડીયો બંધ કરવાનો થાય છે. સો આપણે મળીએ બધા કરશું ગપશપ ને આખા ગોમની કરશું કાપણી બધા ભેગા થઈ. સો મળીએ આપણે બધા કાલે. ચલો બાય. જો અમારા ગુડિયા આપણે તાર કંઈ કેવું છે, કહી દે કંઈ. જય માતાજી કહી દે બધા, જય માતાજી. તો આ છે મારી ગુડિયા, જો મારી ભૂરી છે ને મારી, એની ડીંગલી. ચલો ચલો અમે જઈએ. એમાં ભાવેશભાઈ તો બધા ઓળખતા જ હશો. અને ચલો હવે મળીએ કાલે.